હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન જેની અંદર આપણે લાસ્ટ લેક્ચરમાં એક જાહેર થાપણ એટલે શું, એના ફાયદા અને મર્યાદા એના વિશે આપણે અભ્યાસ કરીને આવ્યા. જેની અંદર જાહેર થાપણ જે છે એના લાભ પણ જોયા, એના ગેરલાભ પણ જોયા છે. દરેક વિદ્યાર્થીને પ્રશ્ન હોમવર્કમાં આપ્યો તો અને દરેક વિદ્યાર્થીએ પ્રશ્ન હોમવર્કમાં લખ્યો પણ હશે. ક્લિયર છે? ઓકે. આજે આપણે આગળ વધીએ છીએ અને આજનો આપણો પ્રશ્ન છે નાણાકીય સંસ્થા. નાણાકીય સંસ્થા એટલે કોણ? કે જે સંસ્થા ઉછીના નાણાં પૂરા પાડે છે. તો એવી નાણાકીય સંસ્થાના કાર્યો જણાવો. અથવા આ પ્રશ્ન બીજી રીતે પૂછવો હોય તો પૂછાય કે ઉછીના નાણાં પૂરા પાડનાર કોણ? ઉછીના નાણાં પૂરા પાડનાર પણ કેવા સમયગાળા માટે? તો કે લાંબા ગાળા માટે ઉછીની મૂડી પૂરી પાડનાર નાણાકીય સંસ્થા જે છે એ નાણાકીય સંસ્થાના નામ જણાવી કાર્યો સમજાવો. બે પ્રશ્નો અલગ અલગ ડાયરેક્ટ પૂછાય, નાણાકીય સંસ્થાના કાર્યો જણાવો અથવા તો લાંબા સમયગાળા માટે જે ઉછીની મૂડી પૂરી પાડે છે એ મૂડી પૂરી પાડનાર નાણાકીય સંસ્થાના નામ જણાવો અને એના કાર્યો પણ જણાવો. આમ જોવા જઈએ તો એવી ઘણી બધી સંસ્થાઓ છે જે આપણને શું આપે છે? ઉછીની મૂડી આપે છે. પણ મોટા ભાગે જે 5 થી 6 સંસ્થાઓ જે આપણને ચોપડીમાં નામ આપેલા છે એ સંસ્થાઓના નામ આપણે યાદ રાખવાના છે, કારણ કે દરેક નામ એક એક ગુણ માટે ખૂબ જ આઈએમપી છે. એક એક ગુણ માટે શું છે? ખૂબ જ આઈએમપી છે. ચલો જોઈએ પેલા ઉછીની મૂડી પૂરી પાડનાર સંસ્થાઓના નામ. એટલે આપણો પહેલો ટોપિક અહીંયા આવશે ઉછીની મૂડી પૂરી પાડનાર સંસ્થાના નામ. કેવી કઈ સંસ્થાઓ છે જે આપણને ઉછીની મૂડી પૂરી પાડે છે? તો એની અંદર પહેલું છે IFCI. તો પેલા IFCI નું પૂરું નામ ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્સ. I એટલે ઇન્ડસ્ટ્રીયલ, F એટલે ફાઇનાન્સ, C એટલે કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. આ IFCI નું પૂરું નામ જેને ગુજરાતીમાં કહેવામાં આવે છે ભારતીય ઔદ્યોગિક ફાઇનાન્સ એટલે નાણાં, કોર્પોરેશન એટલે નિગમ.
ભારતીય ઔદ્યોગિક નાણાં નિગમ એટલે IFCI. એક ગુણ માટે IM કયો બધાના ધ્યાન રાખજો અહીંયા. ચલો બીજું છે IDBI. IDBI Industrial Development Bank of India. Industrial Development Bank of India. ગુજરાતી એનું છે ભારતીય ઔદ્યોગિક વિકાસ બેંક. ભારતીય ઔદ્યોગિક વિકાસ બેંક એટલે કે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા. ત્રીજું છે ICICI. ત્રીજું છે ICICI. આનું ફૂલ ફોર્મ થોડું લોંગ છે. ઇન્ડસ્ટ્રીયલ ક્રેડિટ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ ક્રેડિટ એન્ડ ધ્યાન રાખજો ઇન્ડસ્ટ્રીયલ એટલે I, ક્રેડિટ એટલે C. ઇન્ડસ્ટ્રીયલ ક્રેડિટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. ICICI Industrial Credit and Investment Corporation of India. ભારતીય ઔદ્યોગિક ક્રેડિટ એટલે શાખ અને ઇન્વેસ્ટમેન્ટ એટલે રોકાણ. તો એનું ગુજરાતી શું થઈ ગયું? ભારતીય ઔદ્યોગિક ક્રેડિટ એટલે શાખ અને ઇન્વેસ્ટમેન્ટ એટલે રોકાણ અને કોર્પોરેશન એટલે નિગમ. આ એનું ગુજરાતી. આગળ આવશે GSFC. GSFC. G એટલે ગુજરાત સ્ટેટ ફાઇનાન્સ કોર્પોરેશન. ગુજરાત સ્ટેટ ફાઇનાન્સ કોર્પોરેશન. કે આ સંસ્થા પણ આપણને શું આપે છે? ઉછીની મૂડી. ગુજરાત રાજ્ય નાણાકીય નિગમ જેને ગુજરાતીમાં કહેવામાં આવે છે ગુજરાત રાજ્ય ફાઇનાન્સ એટલે નાણાકીય નિગમ. ગુજરાત રાજ્ય નાણાકીય નિગમ. આગળ છે પાંચમું GIIC. તો સેમ ટુ સેમ જ છે ઉપરની જેમ જ. ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન. ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન. ગુજરાત ઔદ્યોગિક ઇન્વેસ્ટમેન્ટ એટલે રોકાણ અને કોર્પોરેશન એટલે નિગમ. તો આપણે આ પાંચ સંસ્થાઓના નામ યાદ રાખવાના છે.
આઈએફસીઆઈ, આઈડીબીઆઈ, આઈસીઆઈસીઆઈ, જીએસએફઈ અને જીઆઈઆઈસી. આ પાંચ સંસ્થાઓના નામ યાદ રાખવાના, કારણ કે આ કેટલા ગુણમાં પૂછાય? એક ગુણમાં. એક ગુણમાં પૂછાય આઈસીઆઈસીઆઈ નું પૂર્ણ નામ લખો. તો ઇન્ડસ્ટ્રીયલ ક્રેડિટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ ઓફ ઇન્ડિયા, બરોબર? તો ભારતીય ઔદ્યોગિક શાખ અને રોકાણ નિગમ. તો આ રીતે આપણને પરીક્ષાની અંદર એક એક ગુણમાં શું થશે? આ ફૂલ ફોર્મ પૂછાશે. એટલે ફૂલ ફોર્મ લખવાનું કારણ જ આ છે. શા માટે આપણે લખ્યા? કારણ કે એક ગુણ માટે ખૂબ જ અગત્યના છે. હવે આપણે જોઈએ છીએ જે આપણો પ્રશ્ન છે, નાણાકીય સંસ્થાના કાર્યો. કે જે અહીંયા બોર્ડ ઉપર મેં પાંચ સંસ્થા મેં કીધું ને, આ કરતા પણ વધારે સંસ્થા જે ઊંચીની મૂડી આપે છે, તો આ કરતા પણ વધારે સંસ્થાઓ છે. તો આ સંસ્થાઓના કાર્યો શું, એ કામ શું કરે છે એ જોવાનું છે. પહેલું, શેર ખરીદીને નાણાં પૂરા પાડે છે. શેર ખરીદીને નાણાં પૂરા પાડે. કેવી રીતે આ કંપનીઓ, આ સંસ્થાઓ શેર ખરીદીને નાણાં પૂરા પાડે? તો એની માટે આપણને કીધું છે કે કંપનીની સ્થાપના વખતે અથવા તો કંપનીના વિસ્તરણ અને વિકાસ સમયે બહાર પાડેલા શેર ખરીદીને આ નાણાકીય સંસ્થાઓ કંપનીને શું કરે છે? નાણાં પૂરા પાડે છે. તો અહીંયા છે ને, કંપની, આ સંસ્થાઓ બાહ્યધરી દલાલ તરીકેની સેવા કરે છે. કેવી રીતે? કોઈ એ નામની કંપની છે, એ કંપનીએ શેર માર્કેટમાં પોતાના શેર બહાર પાડે છે, પણ કંપનીને થોડું ડાઉટ છે કે આપણા શેર કોઈ ખરીદશે નહીં તો આપણને મૂડી મળશે નહીં. તો આ એ નામની કંપની વચ્ચે કોને રાખશે? આવી નાણાકીય સંસ્થાઓ, એટલે બેંક આવે. શું કરશે? બાહ્યધરી સ્વરૂપે રાખશે. એ જે કરારનામું તૈયાર કરશે કે જો જાહેર જનતા મારા શેર નહીં ખરીદે તો જેટલા શેર નથી ખરીદાતા, એટલે કે જેટલા શેર નથી વેચાતા, એ બધા જ શેર કોણ ખરીદશે? કે તમે, બેંક ખરીદશે. એવી અમને બાહ્યધરી આપો, વિશ્વાસ આપો, જેથી અમને મૂડી મળી રહે. અને બેંક આવી રીતે, આવી નાણાકીય સંસ્થાઓ આવી બાહ્યધરી સ્વીકારે છે પણ ખરી, કારણ કે બંનેનો રસ્તો છે. એટલે પહેલું જ આપણને શું કીધું છે? શેર ખરીદીને નાણાં પૂરા પાડે. તો કેવી રીતે? કોઈ નવી કંપની હોય કે કંપનીના વિસ્તરણ અને વિકાસ સમયે શેર ખરીદીને શું કરે છે? કંપનીને નાણાં પૂરા પાડે છે. બાહ્યધરી સ્વીકારી લે કે જાહેર જનતા જેટલા તમારા શેર નહીં ખરીદે, બધા શેર હું ખરીદીશ. તો બેંકે શેર ખરીદ્યા તો કંપનીને શું મળ્યા? નાણાં મળ્યા. ઓકે. બીજું કીધું છે આપણને લોન આપીને નાણાં પૂરા પાડે. આ તો આપણને બધાને ખબર છે ને, બેંકો આપણને શું કરે છે? લોન આપે છે. પણ કેવી લોન? તો કે આવી નાણાકીય સંસ્થાઓ લાંબા સમય માટે તારણ વાળી લોન આપીને શું કરે છે? નાણાં પૂરા પાડે છે. તારણ વાળી એટલે મેં તમને ગઈકાલે ડિબેન્ચરના પ્રકારોમાં સમજાયું. સલામતી વાળા ડિબેન્ચર, કે કંપની જ્યારે લોન આપે છે તો સામે
મિલકતોને શું કરે છે? ગીરવે લે છે. તમે મકાન ઉપર લોન લેવા માટે જાઓ છો, આ ઉદાહરણ દરેક લેક્ચરમાં હું કહું છું મોટા ભાગે કે તમે બેંકમાં મકાન ઉપર લોન લેવા માટે જાઓ છો તો તમને લાંબા સમયે તારણવાળી લોન જ આપશે કે મકાનનો જે દસ્તાવેજ છે બેંક એટલે કે મિલકત આપણી બેંક શું કરશે? ગીરવે લઈ લેશે અને પછી એના બદલામાં આપણને શું આપે છે? નાણાં આપે છે. એ જ રીતે તમે કોમર્શિયલ પ્લોટ ઉપર લોન લેવા માટે જાઓ, જમીન ઉપર લોન લેવા માટે જાઓ કે અધર કોઈ દુકાન માટે લોન લેવા માટે જાઓ તો દરેકની અંદર આવા નિયમો હોય કે તમારી પાસે તમારે જેટલી લોન જોઈએ છે એટલી રકમની મિલકત તમારી પાસે સંસ્થા શું કરશે? ગીરવે મુકાવશે કે ગીરવે મૂકો આટલી રકમ, પછી અમે તમને લોન આપીશું. ક્લિયર છે? ચલો આગળ જોઈએ. તકનીકી સેવાની સીધી ચૂકવણી દ્વારા મદદ. તકનીકી સેવાની સીધી ચૂકવણી દ્વારા મદદ. તકનીકી સેવા એટલે શું? તો તકનીકી સેવા એટલે યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, નિષ્ણાંતોની સેવા. હવે નિષ્ણાંતોની સેવા એટલે તમે કંપનીની અંદર શીખીને આવ્યા છો કે કંપનીની સ્થાપના વખતે જ તકનીકો જોઈએ, નિષ્ણાંતો જોઈએ. તો આ નિષ્ણાંતોની સેવા મેળવવા માટે એમના પગાર કેવા હોય? ઊંચા હોય. તો કંપનીની સ્થાપના વખતે આટલા રૂપિયા હોય છે? નથી હોતા. તો જ્યારે કોઈ તકનીક આપણી કંપનીની અંદર આવીને સેવા આપે છે તો આ તકનીકી સેવાનું જે પણ પેમેન્ટ છે, જે પણ એનું વેતન છે એ આ નાણાકીય સંસ્થાઓ સીધા જ ચૂકવી દે છે. આપણે એને કહી દીધું હોય કે અમારી કંપનીમાં આ તારીખે આ વ્યક્તિ આવવાનો છે નિષ્ણાત તરીકે તકનીકી સેવા આપવા માટે, એનું આટલું પેમેન્ટ છે, તમે તમારી બેંકમાંથી ટ્રાન્સફર કરી આપજો. પૈસા અમે શું કરી દઈશું? ભવિષ્યમાં ચૂકવી આપીશું. તો બેંકો આવું પણ કરે છે, પણ એના બદલામાં આપણી પાસેથી શું કરે? વ્યાજ વસૂલ કરે. એટલે અહીંયા આપણને કીધું છે કે ધંધાકીય એકમમાં તકનીકી સેવાઓ અને નિષ્ણાતોની સેવાઓ માટેના વેતન કેવા હોય છે? ઊંચા હોય છે. માટે આ નાણાકીય સેવાઓ એટલે કે આ નાણાકીય સંસ્થાઓ જે છે શરતોને આધીન, અમુક ટર્મ એન્ડ કન્ડિશન મેં કીધું ને વ્યાજ માંગે, તો એ શરતોને આધીન આ નિષ્ણાતોની જે સેવા છે સેવાની સીધી જ ચૂકવણી કરે છે. કોના વતી? આપણા વતી. કોણ ચૂકવે છે? આ નાણાકીય સંસ્થાઓ. ક્લિયર છે? આગળ ચોથું કીધું બાહ્ય ધરી પૂરી પાડે. જો મેં તમને આગળ જ સમજાવી દીધું છે. હજી તમારે એની અંદર ડીપમાં જવું હોય તો હજી વધારે સમજાવો. મેં શું કીધું? એ કંપની શેર બજારમાં પોતાના નામે શેર બહાર પાડે છે, પણ કંપનીને થોડો ડાઉટ છે, થોડી શંકા છે કે મારા માર્કેટમાં શેર નહીં વેચાય તો આ સમયે કંપનીના શેર કરવાની જવાબદારી કોણ સ્વીકારે છે? બેંકો. શા માટે? કારણ કે કંપની દ્વારા 2013 ના નિયમ પ્રમાણે ઓછામાં ઓછું 49% ભરણું ભરાવવું જોઈએ. કેટલા ટકા? 49%. તો જ કંપની તમે ચાલુ કરી શકો. જો આ ભરણું ના ભરાય, 49% શેર જાહેર જનતા ન ખરીદે તો કંપનીની સ્થાપના કરી શકાય નહીં. એટલે આ લઘુત્તમ ભરણું કહેવાય. આ જે રકમ એને નક્કી કરી એને શું કહેવાય? લઘુત્તમ ભરણું કહેવાય. કે જો આ લઘુત્તમ ભરણું કંપનીમાં ન આવે, કે જો એ ભરણું ના આવે તો કંપની પોતાની શરૂ કરી શકાતી નથી. એટલે અહીંયા બેંક શું કરશે? બાંહેધરી સ્વીકારશે કે જો જાહેર જનતા તમારા શેર નહીં સ્વીકારે તો એ શેર અમે ખરીદીશું. એટલે કંપનીનું લઘુત્તમ ભરણું ભરાઈ ગયું. લઘુત્તમ ભરણું ભરાઈ જાય તો કંપની ચાલુ કરી શકાય છે.
એટલે અહીંયા એ જ કીધું છે કે નાણાકીય સંસ્થાઓ નવી સ્થપાતી કંપની જે હોય એને લઘુત્તમ ભરણું આપી કે લઘુત્તમ ભરણા જેટલી શું કરશે બાહ્યધરી આપશે બાહ્યધરી એટલે જવાબદારી સ્વીકારી કે તમારા શેર કોઈ નહીં ખરીદે છેલ્લે કોણ અમે નાણાકીય સંસ્થા ખરીદીશું આવી બાહ્યધરી આપે લઘુત્તમ ભરણા માટેની અને જો ભરણું ઓછું ભરાય મેં કીધું ને જો ભરણું ઓછું ભરાય તો બાકીના શેર આવી સંસ્થાઓ ખરીદે છે કોણ ખરીદે છે આવી નાણાકીય સંસ્થાઓ મેં કીધું લઘુત્તમ ભરણું ભરાવતી ચલો 30% શેર જ શેર માર્કેટમાં વેચાણા તો કંપનીના નિયમ અનુસાર લઘુત્તમ ભરણું ના હોય ત્યાં સુધી કંપની ચાલુ કરી શકાય નહીં તો જો ભરણું ઓછું ભરાય તો બાકીના શેર તો બાકીના જે 19% જે શેર છે એ કોણ ખરીદી લેશે આવી નાણાકીય સંસ્થાઓ એટલે અહીંયા એ જ કીધું છે કે જો ભરણું ઓછું ભરાય તો બાકીના શેર આવી સંસ્થાઓ ખરીદે છે કમ્પ્લીટ ઓકે આગળ વધીએ પાંચમા મુદ્દા તરફ જેની અંદર આપણને કીધું છે અન્ય સેવાઓ શું કીધું છે અન્ય સેવા ચલો એની અંદર કે નાણાકીય સંસ્થાઓ બીજી તમને કઈ મદદ કરે જો પહેલી મદદ તમને ખબર પડી કે શેર ખરીદીને નાણાં પૂરા પાડે છે બીજી મદદ લોન આપીને તમને નાણાં પૂરા પાડે છે તકનીકી સેવાની સીધી ચૂકવણી કરી દે છે બાહ્યધરી પૂરી પાડે છે તો અન્ય કઈ મદદ કરે તો અન્ય મદદની અંદર પેલું સ્થાપનામાં મદદ બજાર સંશોધનમાં મદદ અને વિદેશી બજારોની માહિતી ત્રણ મદદ કરે પહેલી કંપનીની સ્થાપનામાં મદદ બીજું બજાર સંશોધનમાં મદદ અને ત્રીજું વિદેશી બજારોની માહિતી પૂરી પાડે છે આ નાણાકીય સંસ્થાઓ કારણ કે વિદેશ વેપાર કરો તો બેંક વચ્ચે આવે એટલે વિદેશના બજારોની માહિતી જોતી એટલે નાણાકીય સંસ્થાઓ બજારનું સંશોધન કરવું છે કે કયા વિસ્તારની અંદર સારી એવી જાહેર જનતા છે કઈ જગ્યાએ લોકો ખરીદનાર વધુ છે અને બજાર વિશેની માહિતી મેળવવી છે ક્યાં ધંધો સારો ચાલી શકે છે કારણ કે બેંક જ્યાં હોય ને કોમર્શિયલ એરિયા હોય સારી સારી કંપનીઓ હોય સારી સારી ઓફિસો હોય જેના ટર્નઓવર વધારે હોય તો આવા વિસ્તારોની અંદર આ નાણાકીય બજાર જે સંસ્થાઓ છે આપણને નાણાકીય બજાર વિશેની માહિતી આપે છે એટલે આપણને અન્ય મદદ કરે કે કંપનીની સ્થાપનામાં કેમ અહીંયા કીધું નિષ્ણાતોને સીધી પેમેન્ટ કરી આપે એમ કંપનીની સ્થાપનામાં આપણને ઓછીની મૂડી પૂરી પાડે બજાર વિશેની આપણને માહિતી પણ આપે વિદેશના બજારોની માહિતી જોતી હોય તો પણ અહીંયા આપણને આ નાણાકીય સંસ્થાઓ આપે છે ક્લિયર છે અહીંયા સુધી તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો પ્રશ્ન કે નાણાકીય સંસ્થાઓના 5 નામ અને એના 5 કાર્યો ક્લિયર છે ઓકે હવે આગળ જોઈએ તો આ ચેપ્ટરની અંદર આપણો એક પ્રશ્ન એક ટૂંકો બાકી છે જેની અંદર એ પ્રશ્ન હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચલાવીશું એ પ્રશ્ન આપણે હવે ક્યારે ચલાવીશું નેક્સ્ટ લેક્ચરમાં એક ટૂંક નોંધ છે અને એક તફાવત છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચલાવીશું બરાબર ચલો હવે આપણે વાત કરીએ હોમવર્કની તો હોમવર્કની અંદર તમારે આ જે નાણાકીય સંસ્થા છે એના તો પહેલા પૂરેપૂરા નામ વ્યવસ્થિત લખવાના
નામ લખાઈ જાય પછી એના પાંચે પાંચ કાર્યો વિગતવાર લખવાના. પાંચે પાંચ કાર્યો શું કરવાના? વિગતવાર નોટબુકમાં સારા અક્ષરે લખવાના છે. અને ખાસ મેં કીધું એ પ્રમાણે આ પાંચે પાંચ ફૂલ ફોર્મ યાદ રાખવાના છે, કારણ કે એક ગુણમાં ફૂલ ફોર્મ પૂછાય છે એટલા માટે. ક્લિયર? સારું, ચલો તો હવે આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.